જય મા મહાદેવ. ધ નાઈ એજ્યુકેશન કેમ્પસ ગોંડલ. આજે આપણે રિસાયકલ સોર પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો જેના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. હવે પછી આ લેક્ચરની અંદર પાના નંબર 71 ઉપર અભ્યાસ કરીશું. તો દરેક બાળક પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે અને પાના નંબર 71 ઉપર જોશે. જો પાના નંબર 71 ત્રણના જૂથમાં કામ કરો. વાર્તામાંથી તમને ગમતા 3 શબ્દ પસંદ કરો. સાથે મળી વાક્ય બનાવી અને તમારું વાક્ય વર્ગમાં વાંચો. જો ઉદાહરણ આપ્યું છે પૂનમ. તો પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે. તો આપણે પણ વાર્તાની અંદરથી જોઈ શકાય કે આમાં બીજો કયો શબ્દ છે? તો આકાશ. તો આપણે આકાશ ઉપરથી કયું વાક્ય બનાવી શકીએ કે રાત્રે આકાશમાં તારા ટમટમે છે. ટૂંકમાં આકાશ શબ્દ જે આપણે લીધો હોય એ શબ્દ વાક્યની અંદર શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ. પછી બીજો વાંદરો. તો વાંદરો શબ્દ છે તો વાક્ય બનાવો એની અંદર વાંદરાનો ઉલ્લેખ થવો જોઈએ. વાંદરો હુપાહુ કરે છે, અથવા તો વાંદરો કેળા ખાય છે, અથવા તો વાંદરો એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારે છે. પછી ત્રીજું પૂંછડી. તો પૂંછડીમાં શું આવશે કે બધા વાંદરાઓ એકાબીજાની પૂંછડી પકડીને ઝાડની ડાળી પર લટકી ગયા. હવે જો આવું કોણ બોલે છે વાર્તાની અંદર? નક્કી ચાંદો પાણીમાં પડી ગયો એવું કોણ બોલ્યું હતું? તો કે જગુ. પછી નાના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે એવું કોણ બોલ્યું હતું? તો કે ચીકુ. ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો. હવે એવું કોણ કહે છે કે ચાંદો હોય તો ભલે અને ફળ હોય તોય ભલે એને પાણીમાંથી બહાર તો કાઢો? એવું કોણ બોલ્યું હતું? તો કે મોન્ટી. વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમત પણ થશે. આવું કોણ બોલ્યું હતું? તો કે જગુ અને મોન્ટી. આ બંને એમ બોલ્યા હતા કે કઈ વાંધો નહીં, કામ પણ થશે અને ગમત પણ થશે. પછી એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં તો જુઓ એ રહ્યો તમારો ચાંદો. હવે એવું કોને કહ્યું હતું? તો કે મહાબલી સરદાર. હવે તમે પ્રશ્ન આપેલો છે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. અહીંયા તમને 6 વાક્યો આપેલા છે. તો 6 માંથી પહેલું વાક્ય કયું આવશે તે આપણે જોઈએ. ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. પછી બીજું વાક્ય વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. ત્રીજું વાક્ય બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. પછી 4 નંબરમાં કયું આવશે? જગુ, ચીંપુ, મોન્ટી, મિકી પૂંછડી પકડીને પાણી સુધી પહોંચ્યા. હવે 5 નંબરમાં જગુના હાથમાંથી ડાળીની પકડ છૂટી ગઈ. 6 નંબરમાં તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. હવે છે ચાંદો પકડ્યોનું વાંચન કરવાનું છે. પછી ગીતડું ગાયું તબડક તબડક તબડક. હવે પેરાશૂટ બનાવ્યું. જો જરૂરી વસ્તુ શું છે? હાથ રૂમાલ, દોરીના 4 ટુકડા અને પથ્થર. હવે તમે કેવી રીતે પેરાશૂટ બનાવશો? જો આપણે અહીંયા જોઈએ. હાથ રૂમાલના ચારે છેડેથી એક સરખી લાઈનના દોરીના ટુકડા બાંધવાના. દોરીના ચારે ખૂણા છેડાઓને પથ્થર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધો. એક સરખી લંબાઈની રાખી. દોરીઓ એક સરખી લંબાઈની રાખી વડીલને સાથે રાખી અગાસી ઉપરથી આ પેરાશૂટને નીચે પડવા દો. અગાસીમાંથી પથ્થરને પેરાશૂટ સાથે અને પેરાશૂટ વગર નીચે પડવા દઈએ તો શું ફેર પડે? આ તમારે ઘરે બનાવવાનું, ટાઈમ મળે તો બનાવી અને જોવાનું કેવો ફેર પડે છે તે. પછી પ્રયત્ન કરો. હાથ રૂમાલને બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરીએ તો શું થાય? પથ્થરના બદલે ટમેટું વાપરી જુઓ. પછી પથ્થરના બદલે સંજો વાપરી જુઓ. હવે છે ગીત. હવે પોપટનું એક ગીત આપેલું છે. જો મારા ફળિયાને લીમડે પોપટ રમે એની ગોળ ગોળ આંખ. હવે એમ કહે છે કે મારા ફળિયામાં એક લીમડો છે તેની ઉપર પોપટ રમે છે પણ તેની આંખ કેવી છે? તો કે ગોળ ગોળ. એની લીલી લીલી પાંખ એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. પોપટ છે તેની પાંખ તો લીલી લીલી છે, તે બોલતો અને ઉડતો હોય તે સૌને ગમે છે. મારા ઘરને આંગણે ચકલી રમે. હવે મારા ઘરના આંગણામાં કોણ રમે છે? તો કે ચકલી. તો એની ઝીણી ઝીણી આંખ હોય. ચકલીની આંખ કેવી હોય?
રમતી ને હસતી સૌને ગમે. હવે એની આંખ છે તે ભોળી ભોળી છે અને તેની આંખ ભૂરી ભૂરી અને તે રમતી હોય તો તે સૌને ગમે છે. હવે આ કાવ્ય ઉપરથી ગીત ઉપરથી તમને થોડા પ્રશ્ન પૂછેલા છે, અહીંયા આપણે જોઈએ. હવે કેવી છે ને તે લખવાનું છે. પોપટની ખાલી જગ્યા આંખ ખાલી જગ્યા પાંખ. તો પોપટની ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ. પછી ચકલીની શું છે? તો ચકલીની ઝીણી ઝીણી આંખ અને નાની નાની પાંખ. પછી બહેનની તો કે ભૂરી ભૂરી આંખ અને કાલી કાલી બોલી. હવે ક્યાં છે? જો ગીતની અંદર તમને પૂછ્યું છે પોપટ, તો પોપટ ક્યાં હતો? તો કે મારા ફળિયાના લીમડે. તો તેમાં શું આવશે? લીમડે. પછી ચકલી ક્યાં હતી? તો કે ઘરના આંગણામાં. અને બહેની ક્યાં હતી? તો કે ઘરમાં. હવે સૌને શું ગમે? બોલતો અને ઉડતો પોપટ ગમે. તો ચકલી હોય તો એ કેવી તમને ગમે? રમતી અને ઉડતી હોય એવી ચકલી તમને ગમે. પછી બહેન કેવી ગમે? તો કે રમતી અને હસતી. પછી હું તમને કેવો ગમું? તો કે બોલતો હોય એવો અને રમતો હોય એવો. હવે ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. પોપટ કેવો છે? તો શું તમને જવાબ આપ્યો છે? પોપટ લીલો છે. હવે તમને બે ચિત્ર આપેલા છે, કાળી બિલાડી અને સફેદ બિલાડી. તો કાળી બિલાડી કેવી છે? તો કે જાડી. અને બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? તો કઈ બિલાડી પાતળી છે? કાળી છે તે જાડી છે. તો બાકી કોણ રહ્યું? સફેદ. તો સફેદ બિલાડી પાતળી છે. પછી હાથી કેવો છે? તો કે મોટો. તો બંનેમાંથી નાનું કોણ છે? તો કે ઘોડો. હવે ચિત્રની અંદર કેટલી ચકલી આપેલી છે તમને? તો કે 3. લોંગજી કેવા છે? અને બંનેમાંથી નીચું કોણ છે? લોંગજી એટલે કે ઊંચા. અહીંયા ઇંગ્લિશ શબ્દ વાપરેલો છે અંગ્રેજીનો. લોંગ એટલે લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું. તો લોંગજી કેવા છે? તો કે ઊંચા. તો બંનેમાંથી નીચું કોણ છે? તો શોર્ટજી. કાગડાનું પીછું કેવું છે? તો કે કાળું. અને કયું પીછું લાંબુ છે? તો કે મોરનું. હવે જો ઉદાહરણ મુજબ વાક્ય બોલો. વર્ગખંડની વસ્તુઓના આધારે વાક્ય બોલો. વિદ્યાર્થીઓને એવા વાક્ય બોલવાનું કહો. જો હવે એક ચોક છે. એક ચોક હોય ને તો એક ચોક જાડો છે અને બોલપેન પાતળી છે. એવી રીતે વાક્ય બન્યું સમાનાર્થીમાં અને વિરોધી શબ્દમાં. હવે સસ્તું અને મોંઘું. જો આપણે સસ્તું અને મોંઘું ઉપરથી શું વાક્ય બનાવી શકીએ? મારી સાયકલ સસ્તી છે, પપ્પાનું સ્કૂટર મોંઘું છે. સસ્તું અને મોંઘું બે ઉપરથી વાક્ય બન્યા. પછી ભારે અને હલકું. ગુજરાતીની પાઠ્યપુસ્તક હલકી છે, ગણિતની પાઠ્યપુસ્તક ભારે છે. પછી ઊંચું અને નીચું. મારા ઘરમાં હું સૌથી ઊંચો છું, મારા ઘરમાં મારી નાની બહેન સૌથી નીચી છે. હવે મોટું અને નાનું. મારે 2 ભાઈ છે, હું સૌથી મોટો છું, પછી મારે નાની બહેન છે. થઈ ગયું? સસ્તું, મોંઘું, ભારે, હલકું એના ઉપરથી વાક્ય બનાવવાનું હતું. મોટું અને નાનું તેના ઉપરથી તમે બીજું પણ વાક્ય બનાવી શકો. તમને આવડતું હોય દાખલા તરીકે આપણે હજી એક વાક્ય બનાવીએ મોટું અને નાનું. તો તરબૂચ મોટું હોય છે. પછી એની આ બીજું વાક્ય શું આવે? તો કે કાકડી નાની હોય છે. હવે જો વાક્ય સમજો અને લખો. પેલું બિલાડી રમે છે એ વાક્ય છે. પછી નાની બિલાડી રમે છે એ વાક્ય છે. પછી સાના વિશે અને શું કહ્યું એ તમારે લખવાનું છે. તો સાના વિશે તો પેલું વાક્ય શું હતું? બિલાડી. પેલા ખાનામાં આપણે બિલાડી લખીશું. અને બીજું શું કહ્યું? તો કે નાની બિલાડી નાની રમે છે. પછી નમ્રતા દોડે છે અને તોફાની નમ્રતા દોડે છે. તો પેલું શું આવશે? ખાનામાં નમ્રતા. અને બીજી નમ્રતા કેવી છે? તો કે તોફાની. પછી ઇરફાન દૂધ પીવે છે, ઇરફાન ગરમ દૂધ પીવે છે. પેલા ખાનામાં આવશે શું કહ્યું? શેના વિશે? તો કે ઇરફાન વિશે. તો ઇરફાન લખવાનું. પછી શું કીધું ઇરફાન વિશે? તો કે તે ગરમ દૂધ પીવે છે. પછી દ્વારકેશ ઝભ્ભો પહેરે છે, દ્વારકેશ સફેદ ઝભ્ભો પહેરે છે. તો કોના વિશે કહ્યું? તો દ્વારકેશ વિશે. તો તેના વિશે શું કહ્યું? તો કે સફેદ ઝભ્ભો. પછી રોબિનને માથે ચોટી છે, રોબિનને માથે લાંબી ચોટી છે. કોના વિશે વાક્ય કોઈ બોલ્યા? તો કે રોબિન વિશે. તો રોબિન વિશે શું કહ્યું? તો કે લાંબી ચોટી. પછી આ મારું મકાન છે, મારું મકાન મોટું છે. તો શાના વિશે? મકાન. તો મકાન શબ્દ છે
કરી છે અને શું કહ્યું કે મારું મકાન મોટું છે, તો કે મોટું શબ્દ મારું મકાન આવશે. શું આવશે ત્યાં? પહેલા ખાનામાં મકાન આવશે અને બીજા ખાનામાં મારું આવશે. હવે જો પાના નંબર 75 ઉપર જેના વિશે માહિતી હોય ત્યાં રાઉન્ડ કરવાનું અને જે માહિતી વધારાની હોય તેની ઉપર ચોરસ કરવાનું. આપણને આ બધું સ્વાપોથીમાં આપેલું જ છે. આપણે સ્વાપોથીનો અભ્યાસ કરીશું ત્યારે હું તમને સ્વાપોથીમાં બધું લખાવીશ. ઐશ્વર્યાની આંખો માંજરી છે, તો ઐશ્વર્યા ઉપર રાઉન્ડ આવશે અને માંજરી ઉપર ચોરસ આવશે. પછી આધ્યા ચંચળ છોકરી છે, તો કોના વિશે માહિતી આપી છે કે આધ્યા, તો આધ્યા ઉપર રાઉન્ડ આવશે અને ચંચળ ઉપર ચોરસ આવશે. સોફિયાને ચોખા દાંત ગમે છે, તો સોફિયા છોકરી ઉપરથી વાક્ય બનાવ્યું છે, તો સોફિયા ઉપર રાઉન્ડ આવશે અને ચોખા ઉપર ચોરસ આવશે. પછી દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે, તો દ્વિજ વિશે માહિતી આપી છે, તો તેના ઉપર રાઉન્ડ આવશે અને વિજ્ઞાન ઉપર ચોરસ આવશે. પરિતાએ સુંદર દ્રશ્ય જોયું, તો પરિતા છે તેની માહિતી આપી છે, તો પરિતા ઉપર રાઉન્ડ આવશે અને સુંદર ઉપર ચોરસ આવશે. દાદાની સફેદ ગોળ મટોળ ફાંદ છે, તો દાદાની એટલે દાદા છે તેના વિશે વાત કરી છે, તો દાદા ઉપર ગોળ રાઉન્ડ આવશે અને ગોળ મટોળ એની ઉપર ચોરસ આવશે. હવે ચાલો ગીતડું ગાઈએ. તબડક 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 વાળું ગીતડું ગાવાનું છે અને હવે યોગ્ય વિકલ્પ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. પેલું નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો, તો બોક્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. તો નવ્યાએ કેવો દોરો લીધો તો કે પાતળો. મિલિંદે ખાલી જગ્યા પકડ્યો સાપ, તો મિલિંદે કેટલા સાપ પકડ્યા? તો કે મિલિંદે એક સાપ પકડ્યો. જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી, તો કે ઠંડી. સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે, તો કે તીખું. ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા છે, તો કે મોટી ઓફિસમાં. ઝાડનું થડ જાડું હોય છે, ડોશીમાના માથાના વાળ ધોળા છે, મારી બોલપેન સસ્તી છે. હવે ફકરો વાંચો અને એનું અનુલેખન કરવાનું છે. કાળો અને કાગડો શબ્દ આપેલા છે. બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા. તો સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘરે ગયા. આ વાક્ય છે તેનું અનુલેખન કરવાનું છે. હવે જે તમે અનુલેખન કરેલા શબ્દોમાં વાક્યો જેના વિશે માહિતી હોય તે રાઉન્ડ કરવાનું અને વધારાની માહિતી ઉપર ચોરસ કરવાનું. તો તમને કાગડો કાળો હતો તેના વિશે માહિતી આપી હતી, તો જેના વિશે હમણાં આપણે આગળ જોયું જેની માહિતી આપેલી હોય એના ઉપર રાઉન્ડ કરવાનું અને વધારાની માહિતી ઉપર ચોરસ કરવાનું. આ પણ હું તમને સ્વાપોથીની અંદર કરાવીશ. હવે વધારાની માહિતી ઉમેરી અને વાક્ય લાંબુ બનાવો. મારા ઘરે ગાય છે. હવે એનાથી મારે થોડુંક વાક્ય લાંબુ બનાવવું હોય તો હું શું બનાવું? મારા ઘરે સફેદ ગાય છે. અથવા તો હું એમ પણ બનાવી શકું કે મારા ઘરે લાલ ગાય છે. આકાશમાં પક્ષી ઉડે છે. તો હું એમ પણ લખી શકું કે આકાશમાં 3 પક્ષી ઉડે છે. આકાશમાં 1 કરતાં વધારે પક્ષીઓ ઉડે છે. ટૂંકમાં લખેલું વાક્ય છે એનાથી થોડુંક લાંબુ વાક્ય બનાવવાનું છે. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. હવે હું એમ પણ કહું કે સુરેન્દ્રએ સફેદ પતંગ ચગાવ્યો. પછી હું એમ પણ કહું સુરેન્દ્રએ રંગબેરંગી પતંગ ચગાવી. પછી દાદીએ લાડવા વહેંચ્યા. તો દાદીએ 10 લાડવા વહેંચ્યા. દાદીએ 15 લાડવા વહેંચ્યા. એ રીતે તમને જે સંખ્યા અનુકૂળ આવે તે તમે લખી શકો છો. મીના અને રેણુકાએ રંગોળી પૂરી. હવે આ વાક્ય આપેલું છે. એથી મારે થોડોક શબ્દ વધારે ઉમેરી અને બીજું વાક્ય બનાવવું છે. તો મીના અને રેણુકાએ ફૂલોની રંગોળી પૂરી. હવે તમારે એવા 2 વાક્ય બીજા બનાવવાના. આજે હું સ્કૂલે ગયો. હવે એમાં થોડુંક વાક્ય ઉમેરવું હોય તો આજે હું 12 વાગ્યે સ્કૂલે ગયો. હવે એના પછી સાચું વાક્ય છે તમારે વિચારવાનું અને લખવાનું. ચલો અહીંયા આપણે પાના નંબર 76 સુધી જોયું. હવે આગળના લેક્ચરમાં પાના નંબર 76 ઉપર જે ગીત આપેલું છે તે આપણે આગળના લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી બધા વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાં જેટલો અભ્યાસ કર્યો અત્યારે તે એક વખત તમારે
વાંચી લેવાનું, બરાબર ને બાળકો? તો સરસ. તો હવે આગળનો અભ્યાસ છે તે આપણે આગળના લેક્ચરમાં જોશું. તો ત્યાં સુધી આવજો.